હતા ને ત્યાં હજી આવડી જવું જોઈતું હતું. મને નહોતું આવડ્યું કારણ કે અમને નહોતું કીધું. અમે આયુર્વેદ ભણી લીધું તો એને ખબર કે આની કેટલી જરૂરિયાત છે. આયુર્વેદ ભણી લીધું તો એ નથી ખબર કે આની કેટલી જરૂરિયાત છે. એની આપણે ચર્ચા કરવાની છે. શબ્દ છે ખાલી દિનચર્યા. હવે બધા સવારે ઉઠે છે રાતે હોઈ જાય છે, કરો છો ને બધા? તો શું કરીએ છીએ શું કરવાનું છે થોડું સમજતા છીએ, પણ આ 4 શબ્દોને સરખી રીતે સમજી લઈએ. આની શું જરૂરિયાત હશે? ઇન્દ્રિય વસ્તુ, ઇન્દ્રિય, મન અને આત્મા. આ 4માં બધાને ખબર પડી ગઈ? આત્મા બધાને ખબર ને? હા કે ના? મન, ઇન્દ્રિય કેટલી હોય? ઓકે, 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે અને એક છે મન. એને ઉભય કહેવાય કે બંને સાથે જોડે. અને પહેલું લખ્યું છે ઇન્દ્રિય વસ્તુ. ઇન્દ્રિય વસ્તુ એટલે શું? તો કે આંખેથી જે જોઈએ છીએ એ બધું જ ઇન્દ્રિય વસ્તુ, એટલે કે જોઈ શકાય એવું છે. એમાં બધું આવી ગયું. જેનો સ્પર્શ થઈ શકે છે, ખુરદુરો છે, લીસો છે, આપણને ગમે એવો છે, નથી ગમે એવો. પછી સ્વાદમાં કેટલું બધું આવે. હા કે ના? ગળ્યું કહો તો કેટલી વેરાયટી. અમે શિયાળો, અડદિયો, મોહનથાળ ને પણ અડદિયો, ખજૂર પાક, સાલમ પાક. હવે આપણે બધા સાલમ પાક વાળા સુરતી થઈ ગયા બધા. હા, સુરતમાં રહેતા સાલમ પાક ખાવો પડે. કેટલાય ખાધો છે. આ વર્ષે નહીં પણ ક્યારેય સાલમ પાક ચાખ્યો બહેનોમાંથી ઘણા બધા ચાખ્યો નથી. પછી હજી એક 2 ઇન્દ્રિય બાકી રહે ને, જોઈ લીધું, સ્પર્શ કરી લીધું, સાંભળવાનું. કેટલું સંભળાય. થોડો ઈકો બંધ કર્યો, થોડો અવાજ ફરી ગયો. એ તો પહેલા એમ લાગતું જીતુભાઈ ગાય છે, એટલે જીતુભાઈ ગાય નથી. પણ બીજું એનું સમજો. હજી કઈ ઇન્દ્રિય બાકી ના. કેટલું બધું સૂંઘવાનું. બાજુવાળા મોહનથાળ બનતો હોય, સુગંધ આવે ને, અડદિયાની સુગંધ આવે, અત્યારે ચારો કરી જ આવે છે. તો આ જે બધી વસ્તુઓ છે 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જેને ભોગવીએ છીએ એ ઇન્દ્રિય વસ્તુ. હવે આમાં ક્યાં લોચો હવે થવાનો છે? ઓલરેડી થઈ ગયો છે ઘણો બધો, અને એઆઈ હાથમાં થોડુંક આવવાનું ચાલુ થયું છે. થોડુંક જ હજી ક્યાંક ક્યાંક આપણે અનુભવ્યું છે. અને કેટલો મોટો લોચો થવાનો છે એ થોડું સમજી લઈએ. આત્મા, એની કેપેસિટી કેટલી હશે? અસીમિત, અનંત. રેડી? મન ગમે ને આવ્યું જાડો. અમેરિકા જો ખર્ચો નહીં આવે, વિઝન જરૂરી નહીં આવે કે લાઈનમાં નહીં ઉભરવાનું. કોઈ આપણે વિચાર રિજેક્ટ કરે કે માથાકૂટ જ નહીં આવે. પાછું વિચાર કે માથાકૂટ નહીં, પ્લેનની ટિકિટ ગમે એટલાની હોય. પછી એની યાર ઇન્દ્રિય, એની કેપેસિટી કેટલી? લિમિટેડ. કેટલી? લિમિટેડ. તમે કેટલું જોઈએ? થાકી જાય, હાલ બંધ થઈ જાય. મોબાઈલ ચાલુ હોય પણ આંખી બંધ થઈ જાય, પડી જાય મોબાઈલ. થાય છે જોરાભાઈ આંખ કરે. એટલે આપણે થતું હોય છે. એ બદલો જો આપણી અંદર જોવાનું બધા. પછી તો કે કેટલું ખાઈ શકીએ? મોહનથાળ બહુ યાદ આવે છે, ખાધું નથી. અડદિયો અલગ બહુ સારો મહિનો છે. કેટલો ખાઈએ? તો કેટલો? 7-8 બટકા. હવે ઓલા ડોલ વાળા બધા વહી ગયા ને. ડોલ લાડો વાળા બધા કોઈ છે? કોઈના ઘરની આસપાસ ડોલ લાડવા કુલોડા કોઈ છે? હવે કોઈ નથી ને. તો હવે તેટલી કોઈ ક્ષમતા જ નથી. સાદી ભાષામાં કહું તો વધારે પડતી સેક્સ કરવાની ક્ષમતા અત્યારે કોઈની અંદર નથી. આપણે પાણી 2 ગ્લાસ સરખું પીવું હોય તો એ નથી પીવાનું. તો આપણી બધાની ક્ષમતા ક્યાં હોય ગઈ? ભોગવવાનું અનલિમિટેડ વધતું જાય છે. કોરોના પહેલા કેવું હતું? થોડુંક હતું.
આજથી 20 વર્ષ પહેલા જોઈએ તો એક ઉદાહરણ આપું. સુરતની અંદર પણ ત્યારે આપણે જોઈન્ટ કુટુંબમાં રહેતા હતા. આજથી 20 વર્ષ પહેલા એક પરિવારની અંદર ઓછામાં ઓછા 6-7 લોકો હતા. હા કે ના? ઘરની અંદર વાત કોઈ રજૂ કરી કે આજ હોટલમાં જમવા જવું છે. વર્ષમાં આવું જેટલી વાર રજૂ થાય, પણ કેટલી વખત મેક્સિમમ જવાતું? વધી વધીને 2 વાર. હા કે ના? હવે અઠવાડિયામાં 3 વાર તો ઠીક છે, પણ ઝોમેટો સ્વિગી વાળા રોજ આવી જાય. જો પહેલા શું હતું કે ભાઈ કોઈને એકને વિચાર આવ્યો કે મારે હોટલમાં જમવા જવું છે. વાત રજૂ થઈ તો કોકે એમ કીધું કે છોકરાને એક્ઝામ છે, કોઈ એમ કીધું મને પેટમાં દુખે છે, એટલે પ્રોગ્રામ કેન્સલ. હા કે ના? અને હવે જેને મન થયું એની પાસે ઓપ્શન પણ નથી. 5 જ મિનિટમાં ડિલિવરી ઘરે. એની પાસે વિચારવાનો સમય જ નથી. એને મન એટલું ફસાવી દીધું. પેલા એ સરસ મજાનું હાલું કોઈથી માયોની જે રીતે કે પીઝા મેં જોયું નથી. મેં પીઝા ક્યારેક ક્યારેક જ ખાધા. તો ઘણું 4 જ વાર યાદ છે, એટલે કે 4 જ વાર. તો આપણને જે એડવર્ટાઇઝમેન્ટ બતાવે એમાં કેટલું ઉપર છે, એમાં કંઈક પડતું એવું બતાવે, મસ્તીનું બતાવે ને, પણ હાલું કેવી દે એવું ભાલું કરું નહીં. ત્યાં જઈને જોવો તો એવું ન હોય. એ તો વિડીયોની ખૂબી છે. આર્ટિફિશિયલ થોડુંક એ છે ટેકનોલોજીનું. આપણે મેં કીધું ને કે આર્ટિફિશિયલ તો એમાં જરા પણ નથી થાય. આર્ટિફિશિયલને તમે સમજો છો શું? હમણાં એક દિવસ થોડા દિવસ પહેલા જો બેંગ્લોર આશ્રમમાં હતો, એ અઠવાડિયે એક ભાઈ મોબાઈલમાં પણ એક ફોટો બતાવ્યો. 2 વ્યક્તિ હતા, એક સલમાન ખાન ને નીતા અંબાણી. અને ક્યાં બેઠા હતા ખબર છે? દુબઈના રણની અંદર. થોડુંક વિચારીનું બોલી રહ્યો છું. ગમે એવું ગમે ત્યાં બેડરૂમની અંદર પણ બતાવી શકાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે આપણે ન વિચારીએ એની કરતા આગળનું એ વિચારવા માંડ્યું છે. આપણી બુદ્ધિ બહારનું. ત્યાં સુધીનું વિજ્ઞાને તરક્કી કરી લીધી છે કે તમે ધારો તો અહીંથી અદ્રશ્ય થઈ બીજી જગ્યાએ પ્રગટ તરત થઈ શકો છો. હું વ્યક્તિની વાત કરું છું. વ્યક્તિ અદ્રશ્ય થઈ જાય અને બીજી જગ્યાએ પ્રગટ. આપણે સિરિયલમાં જોતા હતા ને, રામાયણમાં હાલું કોઈ અહીંયા અદ્રશ્ય છે, બીજી જગ્યાએ પ્રગટ થઈ જાય. તો એ ટેકનોલોજી ઓલરેડી અત્યારે આવી ગઈ છે. ઋષિ મુનિઓ અત્યારે શું કહેવાય, વૈજ્ઞાનિકના દ્રષ્ટિકોણથી આવી ગયા છે, ચશ્મા પહેરી. એ જ બધા જે ઋષિ મુનિઓ હતા ને, અત્યારે વૈજ્ઞાનિકો છે. પણ બુદ્ધિ ક્યાં વાપરવી, એને ક્યાં, એ વસ્તુને ક્યાં વાપરવું, એ હજી એ લોકોના હાથમાં નથી. એટલે આપણે બહુ દુઃખી થવાના છે. હવે મોબાઈલ ક્યાં વાપરવો એ જ નથી ખબર, તો એઆઈ ક્યાં વાપરવો કેમ ખબર પડશે? તો હવે સમજે પ્રોબ્લેમ ક્યાં છે. બધાને સુખી થવું છે. બધાને. હવે બહાર સુખ છે કે અંદર સુખ છે? બધાને ખબર છે. તો ઇન્દ્રિય છે તે 2 જગ્યાએ જોડાય. એક ઇન્દ્રિય વસ્તુ સાથે અને એક મન સાથે. મન 2 વસ્તુ સાથે જોડાય. એક કોર આત્મા સાથે, બીજી કોર ઇન્દ્રિય સાથે. આત્મા તો કે મન સાથે જોડાય. ઇન્દ્રિય વસ્તુ તો કે ઇન્દ્રિય સાથે જોડાય. આ 4 વ્યવસ્થા સિક્વન્સમાં જોડાય તો તમને જ્ઞાન થાય, બાકી જ્ઞાન ન થાય. ઉદાહરણ તરીકે કે અહીંયા બેન બેઠા છે, મારી આંખો બંધ છે, મારું મન તો અહીંયા જ છે ને, અંદર આત્મા છે ને ખોળિયામાં, પણ મને ખબર પડશે આ કોણ બેન છે? નહીં ખબર પડે. હાલ આ બેન અહીંયા બેઠા છે, મારી આંખ ખુલ્લી છે, મારું મન કંઈક બીજે છે, તોય નથી ખબર પડતી. હા કે ના? મારી આંખ ખુલ્લી છે, મને અહીંયા છે, ખોળિયામાં જીવે છે, પણ સામે કઈ છે જ નહીં, તોય કઈ ખબર નહીં પડે ને. આંખ છે, આમે વસ્તુ છે, પણ આત્મા જ નથી રહ્યો ખોળિયામાં, તોય નહીં ખબર પડે ને. તો આ 4 વસ્તુ સિક્વન્સમાં જોડાય તો આપણને ખબર પડે કે આ વસ્તુ શું છે. એ સ્વાદમાં હોય, સ્પર્શમાં હોય, જોવામાં હોય કે ગમે તે રીતે હોય. આ 4ની સિક્વન્સ જો બરોબર જોડાય તો જ જ્ઞાન થાય, બાકી બધું જ અજ્ઞાનમાં જાય.
હવે મન જો આત્મા સાથે જોડાય તો અંતર્મુખ થઈ ગયું. હવે હંમેશા સુખ. કેવું? એ જેની સાથે જોડાય એવું થાય. હવે ઇન્દ્રિય સાથે જોડાણું તો કેવું થશે? જેવી ઇન્દ્રિય એવું મન થશે. હવે ઇન્દ્રિય તો કે ઇન્દ્રિય વસ્તુ સાથે જોડાય અને એના કારણે બે જગ્યાએ જોડાવું, બે અનલિમિટેડ. હવે તો પેલા મનની શક્તિ અનલિમિટેડ, ઇન્દ્રિય વસ્તુ અનલિમિટેડ. હવે ઇન્દ્રિયની કેપેસિટી કેટલી? લિમિટેડ. મન કહે છે બહુ બધું ખાવું છે, સામે બહુ બધું અવેલેબલ છે, તો મોઢું, પેટ, ખ્યાલ આવી રહ્યો છે? તો હજી પણ બચવું હોય તો સદીઓ પહેલા જે ઋષિ મુનિએ જ્ઞાન આપ્યું હતું એને જો એપ્લિકેશન લાવીને તો પણ ઇન્દ્રિયોની વસ્તુઓનો ભોગ કરી સંતોષ સાથે જીવી શકાય. કારણ કે આ ભોગવવા માટે છે જે બહાર છે તે, પણ એને સંતોષપૂર્વક કેમ ભોગવવું? તો કે વચ્ચે ઇન્દ્રિય છે. શું છે? એ લિમિટેડ છે, આપણી સાથે છે, એને આપણે જો પકડીને કામ કરી શકીએ તો કામ. મન પકડવું બહુ અઘરું છે. ઇન્દ્રિય વસ્તુને આજ લિમિટેડ કરવી બહુ અઘરી છે. જંગલમાં બધું ડિલિવરી થાય છે. ઓનલાઈન કેટલા લોકો અહીંયાથી વેચે છે કંઈક ને કંઈક? કોઈ ઓનલાઈન કઈ વેચવા વાળા અહીંયા કોઈ નહીં. સૌથી વધારે ઓનલાઈન ખરીદી ઇન્ટિરિયર એરિયામાં થાય છે. જ્યાં કોઈ મોટા સ્ટોર નથી ત્યાં ઓનલાઈન ડિલિવરી સૌથી વધારે થાય. કપડાથી લઈને હોમ જે ઘરની સામગ્રી છે ને બધી, રમકડા છે બધું જ. તો બધી જ જગ્યાએ હવે વ્યવસ્થા અવેલેબલ છે. એવું નથી શહેરમાં જ બધું મળે, આપણી કરતા સારું ત્યાં મળે. તો આપણે બચવું હોય તો ઉપાય છે ઇન્દ્રિયોને શુદ્ધ રોજ કરતા જઈએ તો. હવે ઇન્દ્રિય કઈ કઈ? 5 તો છે. કઈ કઈ? આંખ, કાન, નાક, જીભ અને ચામડી. આ પાંચેયની શુદ્ધિકરણની પ્રક્રિયા જે ઋષિ મુનિએ લખ્યું છે એ સવારમાં બધું કરવાનું, એનું નામ દિનચર્યા છે. સાંભળ્યું છે બધાને? તો આગળ વધુ આ બાજુ. તો સવારમાં એક તો પહેલા લોકો કીધું હતું, ફરીથી કહું, ક્યારે ઉઠવું છે એ બધા કહો તો? 6 વાગ્યા પહેલા. પછી બીજું કઈ કોઈને કેવું છે? અવાજ કોઈ કે કેવું નથી? બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું છે. શાસ્ત્રમાં બહુ ક્લિયર શબ્દ સાથે લખ્યું છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. એની હારે જે બીજો શબ્દ જે અડધો લખ્યો છે એની કોઈ સમજાતું નથી. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, આગલા દિવસનું ભોજન પચ્યું છે કે નથી પચ્યું શરીરને સાંભળીને બિસ્તર છોડવું. પરાણે ઉઠવાની હાવ ના છે. પરાણે ઉઠવાની ના છે. તમારા કામ છે ને ઉઠો છો ઠીક છે, તો રાતે વહેલા હોઈ જાઓ. ઊંઘ બહુ જરૂરી છે. એ જ્યારે પૂરી થાય ત્યારે આગલા દિવસનું ભોજન જે લીધું એની પચી જાય, મળ એની જાતે છૂટો પડે અને એની જાતે બહાર નીકળી જાય. પહેલા બધા લોકો સવારે ઉઠતા હતા 4 વાગે, હાથમાં લોટો લેતા હતા. કેમ પકડતા હતા? આમ પકડતા હતા. આ લોટાની એક સિસ્ટમ હતી. આમ પકડીને જાય તો પાણી પીવા માટે આપવાનું છે. આમ પકડી જાય તો કોઈ પૂછવું પડે? લોટો આમ લઈને કોઈ નીકળ્યો હોય તો હું કોઈ પૂછવું પડે કેમ જાવ છો? અત્યારના યંગ જનરેશનને ખબર જ નથી. એકનો એક લોટો બધી જગ્યાએ વપરાતો. હા પણ એવું જ હતું. હે? સાધનોની અછત હતી ને એમાં કઈ વાંધો નહોતો, પણ ખાલી આમ પકડ્યો એટલે અલગ સિગ્નલ થઈ જતું. તો સવારમાં લોકો ઉઠીને પહેલા લોટો લેતા હતા, પીતા નહોતા, જાતા હતા, ધોવા માટે વાપરતા હતા. હવે આપણે કેટલું પાણી પીએ, ધક્કો મારી સિસ્ટમને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરીએ. શું કરીએ છીએ? ગરમ પાણી, ઠંડુ પાણી, તાંબાની લોટીમાં ભરેલ પાણી, 2 લીટર પાણી. કેટલા લોકો 1-1.5 લીટર પાણી પીવા વાળા છે? કોઈ આંગળી ઊંચી કરતું જ નથી. ખરાબ નથી પણ થોડું ખરાબ સમજાય જાય એવું. ભાઈ શરીરને જેટલી જરૂરિયાત હોય એટલું કે પાણી તરસ લાગી હોય ત્યારે પાણી પીવાનું, ભૂખ લાગી હોય ત્યારે ખાવાનું. એ બોલે છે આપણે સાંભળવાનું, બીજું કાંઈ નથી કરવાનું. આ તો કોકે કીધું 2 લીટર પાણી પીવો તો બહુ બધા રોગ મટી જાય. હાલો મેસેજ બહુ બધા ભરતા.
પાણી વધારે પીવાથી કિડનીનો લોડ વધારે આવે છે. કિડની સારી થાય વાત પછી નહીં, પણ કિડની ઉપર લોડ જ કેનો આવે છે? પાણી વધારે પીવાથી. એને એટલું વધારે કામ કરવું પડે ને ફિલ્ટર. હવે તમારે રોજ વધારે કામ કરવું પડે તો થાકી જવાય કે ન થાકી જવાય? એને જરૂરિયાત હોય, એની ક્ષમતા છે એટલું કામ આપો કોઈ વાંધો નથી. હવે ઉનાળામાં જેટલું પાણી પીતા એટલું શિયાળામાં તરસ લાગે ખરી, તો એટલું જ પીવા માંડી. કારણ કે આમાં ગેજેટ કહે છે કે રોજનું 2 લીટર 4 લીટર પાણી પીવું. બધા ગેજેટમાં બતાવે છે ને કે પાણી પીધું કે નથી પીધું, હા કે ના? તો જોજો આને પ્રમાણે ન હાલતા, આપણું શરીર અલગ છે. તો સવારે ઉઠવાનું ક્યારે થોડુંક સમજાયું. આપણું શરીર જો પરમિશન, અહીંયા ખાસ કરીને ઋષિમુનિઓ શબ્દ વાપર્યો છે, શરીરને સાંભળવું, મનને નહીં. કોને સાંભળવાની વાત છે? શરીરને. કારણ કે શરીરને સાંભળીશું તો કામનું છે. કારણ કે પેટ સાફ એમાંથી થવાનું છે, મનથી કઈ પેટ સાફ થતું. તો જેને થોડુંક વધારે ગેસ જેવું રહેતું હોય અને સવારે ઉઠે ત્યારે એને થોડુંક ગરમ પાણી, તરસ લાગે ત્યારે સવારે થોડુંક ગરમ પાણી પીવું સારું. તરસ લાગે ત્યારે કેવું પાણી? ગરમ. જેને પિત્ત જેવું વધારે રહેતું હોય એને તાંબાની લોટીમાં રાત્રે પાણી ભરીને મૂકવું. ભલે લીટરનો ગ્લાસ જગ હોય, પણ સવારે તરસ લાગી હોય એટલું પાણી પીવું. એવું નહીં કે આખો જગ ખાલી. પછી એવું ન થાય લોટી ભરી જાય પીએ જ જાય ને. આપણે ક્યાં હવે કોઈ ભરવા નથી જવાનું, કાંચમાં માથે હાંડો એ તો એમ થતું કે આ ક્યાં ઢોળ નાખો. તો સવારે ઉઠ્યા પાણીની તરસ હોય તો પાણી પીશું. એના પછી છે કે 1 નંબર અથવા તો 2 નંબરનો વેગ આવે તો જવું. શું છે? કોલ આવે તો જ જવાનું છે. ત્યાં જઈને ઓલું એ સોફાસન ઉપર બેસી જાવ. આવું છે ને તે બધાને ઘરે હે સોફાસન. અને એને બહુ સરસ બધું ન્યા લખ્યું છે કે 1 નંબર કે 2 નંબર કરતી વખતે 100% ધ્યાન ત્યાં રાખવું, મન ત્યાં રાખવું અને મોઢું ઢાંકીને બેસવું. કપડું ઢાંક. આ શબ્દ લખ્યા છે કહી રહ્યો છું, અને પાછળનું બહુ મોટું વિજ્ઞાન છે. ખાલી દુર્ગંધ નથી, એમાંથી બહુ બધું. 2 હાથ. હવે યંગ જનરેશન આમાં પ્રેક્ટિસ કરી લીધી છે. બોલો કેટલું ખરાબ વ્યસન હશે. સમજાય છે ને? આપણા જ બાળકો એ પદ્ધતિમાં જઈ રહ્યા છે તો આગળ જઈને શરીર બગડવાનું જ છે. ડોક્ટર થી કહી રહ્યો છો, તમે ડોક્ટર માટે જ રડી રહ્યા છો. તમે જે રડી રહ્યા છો તમે ડોક્ટર માટે જ રડી રહ્યા છો. આવું જ અત્યારે ભેજમ રાખજો. જો આમાં સુધારો આપણે ન કર્યો તો ખરેખર આવું જ થવા જઈ રહ્યું છે. એટલે ઉકડું આસન, જો ફાઈબરનું ટેબલ મળે જ છે માર્કેટમાં, એની પર આરામથી ઇન્ડિયન સ્ટાઇલમાં બેસવું. ઓલું વેસ્ટર્ન ટોયલેટ ઉપર ઇન્ડિયન સ્ટાઇલમાં બેસવા ન જવું, ક્યારેક પડી જાય, ભાડું માથું હતું ભાગ. આવા ડર સાથે ત્યાં બેસાય નહીં. બાળકોની સ્કૂલની અંદર એક ખાલી ઓબ્ઝર્વેશન કરજો, જો ત્યાં ઇન્ડિયન ટોયલેટ ન હોય તો પ્રિન્સિપલને કમ્પ્લેન કરજો કે બાળકો માટે ઇન્ડિયન ટોયલેટની વ્યવસ્થા કરે. આ બહુ જરૂરી છે. કારણ કે જો નહીં હોય તો બિચારાને વાપરવાનું કહ્યું. સમજાય છે ને? હવે તમે ઇન્ડિયન સ્ટાઇલમાં બેસીને યુરિન પાસ કરો ને વેસ્ટર્ન સ્ટાઇલમાં ઊભા પુરુષો ને બહેનો તમે વેસ્ટર્ન સ્ટાઇલમાં બેસીને તમે યુરિન પાસ કરો તો અંદર તમને લાગશે કે નોઝરી નાભીથી નીચેના ભાગમાં થોડુંક કંઈક ભારે રહી ગયું. તમે ઇન્ડિયન સ્ટાઇલમાં બેસીને જ્યારે યુરિન પાસ કરો ને ત્યારે હાશ થશે. યુરિન પાસ કરી લીધા પછી ઊભા નહીં થાય. એટલે ઓબ્ઝર્વેશન કરજો, કચરો પ્રોપર સાફ થઈ જાય. કારણ કે આ મશીન ભગવાને બહુ સારું બનાવ્યું છે એવું હું માનું છું. તમને લાગે છે? તો ભગવાનની કોઈ ભૂલ નથી. મિકેનિઝમ બધું જ સારું છે. મર્સિડીઝ કરતા સારી રીતે બનાવી નાખ્યું છે. આપણે વાપરવા ભૂલ કરી છે. કચરો બહાર ન નીકળે એટલે ગમે એટલું સારું એન્જિન હોય બગડી જાય કે ન બગડી જાય? સાયલેન્સરમાં પાછળ કટ્ટો મારી દો તો ગાડી ન ચાલે. ભલે હારા મારું ડીઝલ એન્જિન બધું નાખ્યું આપણે. એટલે આ સામાન્ય એક વાત હતી. શરીર સાફ ત્યાંથી થયું પછી તો કે શું કરવાનું? મોઢું સાફ કરવાનું ને? ના, પેલા હાથ ધોવાના. ભાઈ આ વેસ્ટર્ન વાળા હાથ નો ધોવાના આવે ને, ઇન્ડિયન વાળા હાથ ધોવો પડે ને.
તો હાથ ધોવાના, અને એને લખ્યું છે કે માટીથી હાથ ધોવા. માટી બધી જ દુર્ગંધ લઈને જતું. કેમિકલ વાળું જે હેન્ડ વોશ વાપરો છો, આપણને ખબર જ નથી કેટલા બધા લીટર રોજ પાણી આપણે કેમિકલ વાળું કરી નદીમાં જવા દઈએ છીએ. અહીંયા પ્રદૂષણ કર્યું આપણને ખબર જ નથી. એ જ પાણી પાછું આપણે રિફાઇન કરીને પીવાનું છે. કહેવાય છે કે નવું વિશ્વયુદ્ધ થશે તો પાણી માટે ને. તો જોજો બધા પાણી આપણે બગાડી રહ્યા છે લીટરોમાં રોજ, અને એ બધા કેમિકલ સ્કિન ડિસીઝ બધાને કરી જ રહ્યા છે. હા કે ના? તો સાંભળજો. તો માટી ન હોય તો રાખ. રાખ માટે બીજું કઈ નહીં તો ઘરે અગ્નિહોત્ર હવન કરો. હા કે ના? જેને સંધ્યા શીખ્યા છે, ઉપનયન કોર્સ કર્યો છે, એમાં પણ થાય છે. વાપરી શકાય એવી અવસ્થા છે. એની ઉપર સાયન્ટિફિક રિસર્ચ થયા છે કે એની અંદર બહુ બધા સારા ગુણ છે. એ જ્યાં રાખ થોડી ગમતી પણ હોય ત્યાં આસપાસ કોઈ વિષાણુઓ આવતા નથી. વિષાણુની અંદર 3 એ 3 આવી જાય. બેક્ટેરિયા, ફંગસ અને વાયરસ, 3 એ 3 વસ્તુ એનાથી દૂર રહે છે. તો આપણા ઘરે થઈ શકે છે, બહારથી લાવવાનો ખર્ચો ઓછો થઈ શકે છે. મારો છે. સારું, પછી હાથ ધોયા પછી શું કરશું બધા? હવે બ્રશ. પહેલા શું કરતા હતા લોકો? કેટલા લોકોએ દાંતણ ક્યારે કર્યું જ નથી? કર્યું જ ન હોય એવા કેટલા લોકો દાંતણ ખબર જ નથી. આના માટે કાયદેસર વિડીયો બનાવીને એમને બતાડવા પડશે. હવે દાંતણ અને બ્રશમાં ક્યાં અંતર આવે? પહેલા લોકો 80 વર્ષે તાળા શેરડી બોલ દેતા હતા. હા કે ના? ચણા કકડ ખાઈ જતા હતા. પાણો એવો ફરક નહોતો પડતો. અને હવે 30 વર્ષે બાળકોને માનો ગળું ખાઈને દાંત બગડ્યા એ વસ્તુ અલગ છે, પણ 30 વર્ષે અત્યારે લોકો ડેન્ટિસ્ટને ત્યાં ચક્કર લગાવે છે. હા કે ના? ઝાડ ક્યાં સારી રીતે ટકેલું રહી શકે? જ્યાં જમીન મજબૂત હોય ને ત્યાં. હા કે ના? તો દાંતને ટકાડવા શું કરવું પડે? પેઢા મજબૂત કરવા જોઈએ. આપણે શું કરવી છે? પેઢા ઢી નાખી છે. શું કરવી છે? આવું થાય છે. સમજો, સવારે ઉઠો ત્યારે માઉથ કેવિટી ચીકણી હોય કે નોર્મલ હોય? હવે ચીકણા રસને કાઢવા માટે ચીકણી વસ્તુ કાઢવી હોય તો ગળ્યો રસ કામ કરે કે કડવો રસ કામ કરે? બધાને ખબર પડે છે. તમારા બધા ટૂથપેસ્ટનો સ્વાદ નોર્મલી કેવો છે? સુગંધતા પણ થોડીક મીઠી છે. હા કે ના? પછી એવું ન મતતા કે ઓલી તમકીર વાળી ઓલી તંબાકુ વાળી દાળ સાવ કે શું નામ છે? ઇફકો. એ નથી વાપરવાની. પણ આપણે ટૂથપેસ્ટ વાપરીએ છીએ એની જગ્યાએ આપણે દાંતણ વાપરી શકીએ. વાપરી શકાય કે ન વાપરી શકાય? અને વાપરીએ તેનો બીજો ફાયદો શું ખબર છે? કયું ઝાડ છે ને યાર ખબર તો પડે છોકરાઓને. અત્યારે છોકરાઓને ખબર નથી કે આ કયું ઝાડ છે. કોરોના પછી હું વિશ્વંભરી મંદિરે અમે ગયા હતા દિવાળીએ, તો ત્યાં યંગ 3-4 યંગ છોકરા એની સાથે એના મમ્મી પપ્પા હતા. આંબાનું ઝાડ હતું અને એ છોકરો 22 વર્ષનો લગભગ, એની મમ્મી પૂછે આ શેનું ઝાડ છે? સમજાય છે ને? કારણ કે આપણે બાળકોને ત્યાં સુધી લઈ ગયા નથી. અને આપણે એમ કહીએ છીએ કે પર્યાવરણ પર્યાવરણ પર્યાવરણ. પર્યાવરણને યોગ્ય રીતે વાપરો તો જ એ સચવાય. જો નથી વાપરતા તો એ કપાય છે. આપણે વાપરવાનું બંધ કર્યું ને એટલે કપાણું. હવે એ વડલો જો આપણે વાપરતા હોત તો આપણે ત્યાં કોઈ કાપવા હોય તો આપણે કાપવા દઈએ ખરા? પાકું ને? તો સમજી જાઓ બધા. તો વડવાઈ નું દાંતણ, જો કે અત્યારે દાંતણ ન કરતા હોય તો સૌથી શ્રેષ્ઠ વડવાઈનું દાંતણ, કારણ કે કૂણું હોય. અત્યારે લીમડો કરવા જાવ તો દાંત વધારે બગડે છે શરૂઆત. હવે બેમાં અંતર ક્યાં થયું? તો જ્યાં ચિકાશ હોય, મીઠો સ્વાદ હોય, ત્યાં જમ્સ એટલે કે બેક્ટેરિયા, વાયરસ આનો ગ્રોથ થાય. હા કે ના? જ્યાં મીઠું હોય ત્યાં જીવડાઓ થાય ને, કે કડવું હોય ત્યાં જીવડા થાય? તો રાત્રે સૂતા હતા તમે ગમે એટલું મોઢું સાફ કરીને સવારે રાત્રે સૂઈ ગયા, અને સવારે ઉઠો તો મોઢામાં ચિકાશ આવવાની આવવાની અને આવવાની. આ વાત સાથે બધા એગ્રી? તો એ રસને એ ચિકાશને જો કાપવી હોય તો ત્યાં કડવો અને તુરો રસ જોઈએ. ટૂથપેસ્ટમાં બની શકે કે લીમડો બાવળા બધું નાખ્યું જ છે,
પણ સ્વાદ કયો છે? સુદંતા ડેન્ટિસ્ટના દ્રષ્ટિકોણથી બેંગ્લોરની અંદર જેટલા ડેન્ટિસ્ટનું યુનિયન છે એ લોકોએ રિસર્ચ કરીને કીધું માર્કેટમાં જેટલી અત્યારે ટૂથપેસ્ટ છે એમાં સૌથી શ્રેષ્ઠ છે. પણ જો આપણને દાંતણ મળે છે તો સુદંતા કરતા એ 1000 ગણું સારું છે. સમજાય છે બધાને? અને એ તમે ખાલી 3 દિવસ વાપરશો એટલે તમને પોતાને ફીલ થશે કે મોઢાની અંદર ક્યાં શુદ્ધિકરણ થઈ. પ્રેક્ટિકલી કરશો તો ખ્યાલ આવશે, કારણ કે આપણે બંને વસ્તુ વાપરી છે. પછી તમને જે સારું લાગે એ તમે વાપરજો. હું નથી કહેતો કે હું કહું એ જ સાચું. અને માનો કે એ વ્યવસ્થા નથી થતી તો આપણી સુદંતા ટેબ્લેટ આવે છે, બહુ રેર કેસમાં અવેલેબલ હોય છે. ધનજીભાઈ કહેજો તો મગાવી નાખશે, કારણ કે લોકોને ખબર જ નથી. એ ચુએબલ ટેબ્લેટ છે. ટેબ્લેટ ને ચાવી મતલબ ગળવા નથી, અને પછી આંગળી કે બ્રશ વડે તમે એને થોડુંક પીડા ઉપર મસાજ કરી લો, કારણ કે એનો સ્વાદ પાછો તુરો કડવો જ છે. ખ્યાલ આવી ગયો? જે દંતમંજન જે પાવડર માર્કેટમાં મળતા હતા એની કરતા ક્વોલિટી સારી છે. ડોઝ મેનેજ થાય. ઓલું દંતમંજનના પાવડરમાં થોડુંક પાણી ટીપું પડી ગયું તો ગંઠોડો થઈ જતો, એવું આમાં ન થાય. તમે ક્યાંય ટ્રાવેલ કરવું હોય તો 5 દિવસ જો 5 ગોળી લઈ જાઓ ને, હા કે ના? એટલે ઈઝી આજના સમયમાં વાપરી શકાય એવું ફોર્મ બનાવ્યું છે. સુદંતા ટેબ્લેટ વાપરી શકાય એવું છે. છેલ્લે કઈ ન મળે તો બધાને ઘરે હળદર છે. બધાને ઘરે થોડુંક મધ લેજો, થોડીક હળદર લેજો, અહીંયા લઈને થોડુંક ઘસી લેજો, કઈ વાંધો નથી. મધ ગળ્યું છે પણ તો પણ એ એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ, એન્ટીફંગલ છે. વાપરી શકાય એવું છે. સારું, આગળ વધીએ. નમક છે ને, જેને મોઢાની અંદર બહુ બધી દુર્ગંધ રહેતી હોય એ વાપરે, કારણ કે નમક વારા ઘડીએ પેઢા ઉપર અડે ને તો ઇરિટેશન કરે અને સોજો લાવે. જેને સોજો હોય એને જરા પણ ન વાપરવું, જેને બ્લીડિંગ થતું એને ન વાપરવું. ખ્યાલ આવી ગયો? હવે મોઢું બ્રશ તો કરી લીધું, પછી જીભ સાફ કરવાની ને. કેટલા લોકો એવા છે ક્યારેય જીભ જ સાફ નથી કરતા? હમણાં જો છે હો લોકો. તમે એવું ન સમજો કે નથી, બધી જગ્યાએ હવે બધું થઈ ગયું છે, ખબર જ નથી. તો જીભ સાફ રોજ કરવી જોઈએ, તો જ આપણા મમ્મીએ કે વાઈફે બનાવેલી વસ્તુ જે કંઈ પણ મોઢા મૂકે એનો સ્વાદ ખબર પ્રોપર પડે. બાકી ખબર પડવાની નથી. જીભ સાફ કરવા માટે ઋષિમુનિએ 4 મટીરિયલ લખ્યા છે. એક તો કાંઈ ન હોય તો દાંતણના 2 ફાટા કરવાના અને વાપરી લેવાના. બધા કર્યું છે ને આવું? બીજું તો કે થોડુંક વ્યવસ્થા છે તો તાંબુ વાપરવું, કોપર. જેને સુવિધા છે એને ચાંદી વાપરવું, અને જેને ખૂટે એમ નથી એને સોનું વાપરવું. હા, લખ્યું છે સોનાનું ટંગ ક્લીનર ઋષિ મુનિએ લખ્યું છે, અને તમારા બધાના ઘરે છે. કેટલા બહેનો લગ્ન થઈ ગયા આમાં? બંગડીયું છે ને, વાપરવાનું ચાલુ કરી દો. જે વાગે એવી સરફેસ નથી એવી બંગડીયું લેજો, નહીં તો પછી મને સવારમાં ગાલું દેશો બધા. પેલી ઘણી વખત બંગડી બોલી હોય, ફેન્સી ભગાટ હોય, અને સોનાનો ભાવ બહુ વધારે છે, એટલે ઘરે જઈને એવું ન કહેતા મને બનાવી દે. આ બધા અહીંયા આવવા નહીં. બીજી વાત તો સોનું જો આપણા મોઢામાં રોજ અડે છે તેનો મતલબ શું ખબર છે? આ પ્રવેશ દ્વાર છે. શું છે? આ સાપ મતલબ અંદર નાખો છો ને સાપ જશે. પહેલા ભારતની અંદર રોજ ઘરના આંગણે રંગોળી પૂરવાની પદ્ધતિ બધાના પ્રાંતમાં હતી. અત્યારે ખાલી સાઉથમાં રહી છે. આપણે અહીંયા લિંબાયતમાં જાઓ તો હજી ત્યાં છે. ભલે લોકોને ત્યાં ખાવા ઓછું મળે છે, પણ રોજ ઘરાણે રંગોળી તો હોય જ છે. પહેલા ઉઠીને બહેનો ફળિયું સાફ કરતા હતા, પછી નાવા જતા હતા. પહેલા શું કરતા હતા? ફળિયું સાફ. તો આપણું ફળિયું છે. કોક અંદર આવે તો જેવું તેવું ન આવી જાય. ખ્યાલ આવી ગયો બધાને? તો ફળિયું પ્રોપર સાફ થવું જોઈએ, તો એના માટે જીભ સાફ કરવી જરૂરી છે. કાંઈ ન હોય તો ભાઈ દાંતણના 2 ફાટા કરજો. હોય તો થોડુંક પ્લાસ્ટિકના ન વાપરતા. કોપરના મળે છે, સસ્તા છે. અને ચાંદી બધાને પરવડે એવું મંદી છે, પણ બધાના ઘરે એટલી તો છે જ. નવા રૂપિયા નથી આવી રહ્યા, લેકિન આપણા બધાના ઘરે કંઈક તો સુવિધા છે જ. જો થઈ શકે તો ચાંદી અને સોનાનું વાપરતા થઈ જજો.
કારણ કે આવનારા સમયમાં બહુ બધી બીમારીઓ અહીંયાથી જ આવવાની છે. કોરોનામાંથી બધા એમ કેમ આપણે બહાર નીકળી ગયા, પણ એવું બહુ બધું તૈયાર થઈ ગયું છે. હું ડરાવી નથી રહ્યો, ડોક્ટર થઈને સમજી વિચારીને બોલી રહ્યો છું. રોજે આ સફાઈ કરવાની ચાલુ કરી દેજો, કારણ કે સોનું જ્યાં સંપર્કમાં આવે ત્યાં બેક્ટેરિયા, વાયરસ આ કંઈ કામ કરતું નથી. એવું આયુર્વેદમાં લખ્યું છે ને એવું સાયન્ટિફિક પ્રૂવ થઈ ગયું છે. જેના શરીરમાં રોજે થોડી માત્રામાં સોનું જતું હોય એને વિષ પણ એના હૃદયને કંઈ કરતું નથી. બીજું ભલે થોડું ઘણું બગડી જાય પણ માણસ જીવતો રહી જાય. સમજાય છે ને? એટલે આપણે ત્યાં સોનાનું એટલું મહત્વ હતું. એમને ભારત કઈ સોનું ભેગું નથી કર્યું. બધાના ઘરે સોનાના થાળી વાટક્યા હતા, ચમચી નહોતી જ ભારતમાં. હજી સાઉથમાં રેસ્ટોરન્ટમાં જાવ તો ચમચી નથી હો ને. એટલે આ વ્યવસ્થા સમજીશું. એક જ્ઞાનેન્દ્રિયની હજી સુધી થઈ છે. ટાઈમ કેટલો હજી? બોલો ભાઈ, બધા બેસીશું હજી 15-20 મિનિટ? હા કે ના? જેટલું થાય એટલું લઈએ, પછી ફરીથી મોકો મળશે આપણને. તો મોઢું સાફ થઈ ગયું પછી કોગળા કરીશું ને, તો 5 થી 6 વખત મોઢામાં પાણી લઈને સાફ કરવું પડે. અત્યારે આપણે એક વખત કરીને બહાર નીકળી જઈએ છીએ. પાણી છે એ ગમે એવું એનું સાફ કરી શકે. તમે બહુ તૈયાર થયા હો, પાણી નાખો તો વિખાય ન જાય, ધોવાય છે. હવે ગંદકી યારે હોય તો પાણી નાખો તો શું થાય? પાણીનું એક જ કામ છે, શું છે? ધોઈ નાખ. હારું ધોવું બહુ જરૂરી છે. તમે બહુ સારા તૈયાર થયા પણ રાતે હોવા જાવ ત્યારે ધોવું પડે. સમજાય છે ને? ગમે એટલું સારું જ્ઞાન હોય તો પણ છેલ્લે શું કરવું પડે? ધોવું પડે. અજ્ઞાન ખાલી ધોવાની જરૂર નથી, જ્ઞાનને પણ છેલ્લે ધોવું પડે. એટલે પાણીનો સારી રીતે ઉપયોગ કરો. બધાના ઘરે નળમાં આવ્યા જ રાખે છે. મીટર આપણા એરિયા બહુ ઓછા લાગ્યા છે ને, હજી મોટા વેરાસમ લાગી ગયા છે. હા, તમારે નથી ત્યાં જવાગરા રાખો. સમજાઈ ગયું અત્યાર સુધી બધાને? સારું, હવે શું કરીએ? પછી સીધું નાવાનું, બાકી બધું વહી ગયું. નાક સાફ કરીશું. પહેલા શેનથી કરીશું? અણુ તેલ. બધા નામ બોલો ફરીથી. ફરીથી તમે નથી બોલતા. ફરીથી બોલો મોટેથી. ચશ્માવાળા બેન, બેન તમને જ કહું છું, અણુ તેલ. બેન નથી જ બોલતા. અણુ તેલ બોલો તો. હવે બોલે. નાકની અંદર 2 ટીપા રોજે મૂકવાના ફાયદા ખાલી કહું છું, પછી વાપરવું ન વાપરવું તમારી ઈચ્છા. ખંભા મજબૂત રહે, ગળાથી અવાજ સારો રહે, બુઢા થઈ તો પણ સારું. અહીંયા જે ડબલ ચીન બને ને એ ન બને. ઘણા લોકો બોલે મોટી થઈ ગઈ. પછી તો કે જે પુરુષો છે દાઢી વાળ સારા રહે, બહેનો દાઢી વાળ ન આવે. હા, નહીં તો એમ થાય કે આ નાખશું તો આપણે દાઢી વાળા આવી ગયા. જેને જ્યાં જરૂરી છે ત્યાં જ કામ કરશે. પીઠા મજબૂત રાખે, ગાલ વ્યવસ્થિત રાખે, ચહેરા ઉપર ઝુરિયો ન પડવા દે, આંખોનું તેજ બરકરાર રાખે, નાકથી પ્રોપર આપણે સૂંઘી શકીએ, નાકમાં જે વારંવાર શરદી થતી એને અટકાવી શકાય, આંખોનું તેજ આવી ગયું. કાન, મોટી ઉંમર થતા પણ કાનેથી સારી રીતે સાંભળી શકાય. વાળ ઓછા પાકે એટલે કે જલ્દી ધોળા ન થાય અને વાળ ખરતા અટકાવી શકાય. આ બહાર દેખાય એટલું, ન દેખાય એવું તો કે જેટલી પણ અંતઃસ્રાવી ગ્રંથિઓ છે બધાને બેલેન્સમાં રાખે. બીજું તો કે આપણી બુદ્ધિ સારી રાખે, આપણી સ્મૃતિ સારી રાખે. બુદ્ધિ અને સ્મૃતિ ખબર છે બધાને અલગ છે. બીજું તો કે ઊંઘ સારી લાગે. આટલા ફાયદા ઓછા છે, બહુ મોંઘું નથી. કેટલા રૂપિયાનું છે ધનજીભાઈ? અણુદેવ કેટલા રૂપિયાનું છે? 90 રૂપિયાનું ને? 90-95 રૂપિયાની મને ખબર છે કિંમત છે. રોજ 2 ટીપા 2 નસ્તોરામાં એકવાર મૂકવામાં આવે તો એક વ્યક્તિને 1 મહિનો 1.5 મહિનો આરામથી ચાલે છે. તો આટલો ખર્ચો મારા ખ્યાલથી આજના સમયમાં બ્યુટી પાર્લરનો ખર્ચો આગળ જે ન જોઈતો હોય વધારે તો આ કરી શકાય. હા કે ના?
કેટલા લોકોને એવું છે કે ઊંઘ બહુ લેટ થી ના આવે છે અહીંયા. રોજ અણુ તેલ મૂકો ને ફાયદો થશે. ના મેં આ બધી વાત સવારની હાલે નાયા પહેલા પણ ઊંઘ નથી આવતી તો વાળ થોડું કેડી જશે બિચારું. મેં તો વાળનો ફાયદો કીધો. એ નાકમાં મૂક્યું વાળે ક્યારે ઉગશે? ખંભે ક્યારે જશે? બની શકે કે નાકમાં મૂકો તો ગળા સુધી આવે, પણ ખંભે ક્યારે પહોંચશે? ના, રોજે મૂકવાના ફાયદાઓ છે, એક દિવસ મૂકવાના ફાયદા નથી. હો, એક વખત મૂકીને એમ ન કહેતા કે સાહેબ મેં તો એક બોટલ કુકડી દીધી, વાળ તો હજી ખરે છે. સમજાય છે ને? આ રોજે ઋષિ મુનિઓએ કીધું છે. બાળક 5 વર્ષનું હોય ત્યારથી રોજ મૂકવાનું કીધું છે. આપણે તો એટલા મોટા થઈ ગયા. ટેવ પાડી શકાય છે કે આપણી જાતે બબ્બે ટીપા મૂકી શકાય. બેઠા બેઠા પણ મૂકી શકાય છે. લાંબા થઈને સૂઈને મૂકવું જરૂરી નથી. મૂકીને તરત તમે કામે લાગી શકો છો. મૂકીને 15 મિનિટ સુધી નહીં ખાઈ, એટલું ધ્યાન રાખીશું. સમજાઈ ગયું ને? માનો સવારે ટાઈમ નથી મળ્યો, દિવસે ગમે ત્યારે મૂકી દો. ઋષિ મુનિઓએ આને દિવસમાં 13 વખત મૂકવાનું કીધું છે. આપણે એકવાર તો મૂકીએ, એને 13 સમય કીધા છે, પણ એ ગણીએ ને તો લગભગ 25 જેવા થાય છે. છીક આવે ને તોય મૂકવાનું કીધું છે. તમે ઘરની બહાર ગયા તો પાછા આવ્યા તોય મૂકી દેવાનું કીધું છે. આટલી વાર જો અણુ તેલ મૂકવામાં આવે તો આપણને કઈ રોગ જ ન થાય. 1 નંબર જાવ તો કીધું છે પાછા આવીને મૂકી દેવાનું. હા, તમે ખાલી એક વખત ટ્રાય કરી જોજો કે એ મૂકો છો અને શરીરને ઓબ્ઝર્વ કરજો કઈ જગ્યાએ કામ કર્યું. અહીંયા મૂકો છો ને અલગ જગ્યાએ કામ કરે છે. અહીંયા મૂકો છો પણ બોડીના અલગ અલગ પાર્ટમાં એની ઇફેક્ટ તરત જ થાય છે. સાયન્ટિફિક રીતે અહીંયા પાછળ શું છે? પિચ્યુટરી ગ્રંથિ ડાયરેક્ટલી એને સ્ટિમ્યુલેટ કરે છે. હાલે આંબલિયા છે, ચલાવે છે આખું શરીર. આપણે જેને આજ્ઞા ચક્ર કહીએ છીએ, આયુર્વેદમાં એને શૃંગાટક મર્મ કીધું છે. એ આની પાછળ છે. ડાયરેક્ટ એને જે સ્ટિમ્યુલેટ કરે છે. શાક ગમે એટલું હોય કે મીઠું બહુ વધારે નાખવું પડે? થોડુંક અમથું નાખો તો તેનો સ્વાદ આવી જાય ને? બસ તેના જેવું છે. 2 ટીપા, 2 બૂંદ પોલિયો કી સાંભળ્યું છે ને બધાએ? પણ સૂત્ર થોડુંક ફેરવી નાખી, એક રોગથી જ બચાવે. પણ 2 બૂંદ અણુ તેલથી બહુ બધા રોગથી બચાવે. તમે રેગ્યુલર મૂકો તો તમે જો ધ્યાન કરો છો તરત તમને ખબર પડે કે આ કયા સ્તર ઉપર કામ કરે છે. કરી શકાય? રેગ્યુલર મૂકતા જાઓ તો ધીરે ધીરે 100% એ ફરક પાડે છે. પણ તમે 5 દિવસ મૂક્યો ને આશા રાખો છો કે આ કામ કરી લે તો નહીં થાય. ગાયના ઘીના ટીપા સવારમાં નહીં, દિવસે મૂકીશું. ઋષિ મુનિઓએ જે લખ્યું છે અણુ તેલ, કારણ કે સવારે આ ભાગની અંદર કફ હોય જ. શું હોય? કફ હોય જ. તમે રાત્રે સૂઈ ગયા ને સવાર ઉઠો એટલે ચિકાશના ભેગી થાય. હવે ચિકાશને કાપવું હોય તો ઘી એટલું કામ કરશે, તેલ એટલું કામ કરશે. તેલ હવે કેટલી સૂક્ષ્મતા સાથે બન્યું છે કે એનું નામ અણુ તેલ રાખ્યું. અણુએ અણુની અંદર પ્રસરી શકે તરત જ, એટલી એની શીઘ્રતા છે. ઘણી બધી જડીબુટ્ટીઓ છે, તલનું તેલ છે, બકરીના દૂધની સાથે એનો પાક કર્યો છે ત્યારે એક ક્ષમતા આવે છે. ખ્યાલ આવી ગયો બધાને? સારું, નાકની અંદર મૂકી દીધું, પછી શું કરશું? આંખમાં અંજન કરીશું. શું કરીશું? પહેલા કેટલા લોકોને કોઈ કોન્ટેક્ટમાં સિંધી શીખડાવો કોન્ટેક્ટમાં છે તમારા કોન્ટેક્ટ? આંખમાં એ સુરમો આંજે છે હજી? એની આંખ કેવડી છે? મોટી, મારી જેવડી. રોજે જો તમે સુરમો આંજો છો તો અત્યારે આંખનો ઉપયોગ આપણે બહુ બધો વધારી દીધો છે. હા કે ના? હવે સુરમાની અંદર 2 વેરાયટી છે, એક સફેદ અને એક કાળો. છેલ્લે કાંઈ ન મળે ને તો માજી કહેજો મસ્ત બનાવી દે. બાગડો પહેલા બનાવતા હતા, આપણે થોડીક આંચશું, પણ બહારથી તૈયાર ન લાવતા. રોજે આંજવાથી તમને મોટી ઉંમર સુધી આંખ સારી રહેશે. આંખ એક પ્રભાવશાળી રહેશે. અત્યારે કોમ્યુનિકેશન આંખથી કરવું બહુ સારું છે બધા કહે છે. હા કે ના? જેની આંખથી કોમ્યુનિકેશન કરી શકતા ને એને બોલવાની જરૂર ન પડે. ખાલી ગુરુજી આમ નજર ફેરે થોડું ઘણું બધું ફેરી જાય. લગાવે જ છે. આ બધું કહું છે, બધું ગુરુજી કરે જ છે ભાઈ. ઋષિ વિદ્યાધર બધું જ વાપરે છે, એટલે તેને શરૂઆતના દિવસોમાં જેને બધું જ મળી ગયું. આર્ટ ઓફ લિવિંગ ની અંદર થોડુંક એને તપ કર્યું અને ડાયરેક્ટલી એને પદ મળી ગયું છે ને.
કારણ કે બધું એ આપણે પહેલેથી જ કરી રહ્યા છે અને આપણે ખબર જ નથી હોતી. તો આંખમાં સુરમો આંજી શકાય, સફેદ કાળો મળતો હોય છે, આપણા કોન્ટેક્ટમાં કોઈ સિંધી હોય એની પાસેથી માગી શકાય અથવા તો એડ્રેસ પૂછી શકાય, કારણ કે આપણા એરિયામાં કે મળતો નથી. હાલો આંખમાં લગાવી લીધું, પછી કાન નહીં, પહેલા છે ત્વચા. હવે નાવાનું નથી અને સાફ કરવાની છે, કેમ કરશું? પહેલું જરૂરી છે માલિશ કરવું. શું જરૂરી છે? માલિશ. આ સિઝનની અંદર ભારતની અંદર બધી જ જગ્યાએ પહેલા 12 મહિના માલિશ કરતા હતા. હજી તમે સાઉથમાં જાઓ લોકો હજી કોપરેલ તેલથી રોજ માલિશ કરે છે. અને દર અઠવાડિયે લોકો જ્યાં સેન્ટર હોય ત્યાં જઈને આખા શરીરને માલિશ કરાવે છે, રૂપિયા ખર્ચીને કરાવે છે. પણ માલિશના અલગ અલગ પ્રકાર હોય. આપણા ઘરે કંઈક માલિશ વાળાને બોલાવતા હોય, ભાર દઈને માલિશ ન કરાવે એટલું ધ્યાન રાખજો. તેલ અંદર ઉતરે એ રીતે માલિશ કરવાનું હોય. ઓલું થોડું અમથું તેલ લઈને ભાર દઈને આપણને ઘડીક સારું લાગે, પણ એ અંદર ઘણા બધા ટિશ્યુ ને અંદર તોડતું હોય છે. એ પ્રેશરાઇઝ મસાજ કરવાથી કોઈ વધારે ફાયદો નથી. માલિશ કરાવવું હોય તો હળવા હાથે તેલ અંદર પચે એ રીતે. ખ્યાલ આવી ગયો? આખા શરીરે ઋષિમુનિએ રોજ કરવાનું કીધું છે. આજના સમયે આખા શરીર રોજ કરવું અઘરું ને? તો ઋષિમુનિઓને ખબર હતી, પછી ટાઈમ જ નથી રહેવાનો માણસ પાસે, એટલે ડિસ્કાઉન્ટ ત્યારે આપ્યું હતું. 3 જગ્યાએ કરવાનું: પગના તળિયે, બંને કાને, હાથની હથેળીએ અને માથે. થઈ શકે તેણે રોજ કીધું છે કરું, પણ રોજ માથામાં તેલ નાખવું અઘરું લાગે ને? પણ તેલ પૂરેલું હોય ને એના જ વાળ રહે, બાકી ન રહે. એટલે બધા ડોક્ટરો કહે છે કે માથામાં તેલ ન નખાય, એટલે હું તો બહુ પ્રેક્ટિકલી કહું. એ ડોક્ટરને જઈને પૂછું, તમારા માથામાં વાળ છે? હા, તો એને પૂછજો કે તેલ નાખે છે એટલે તો છે. સમજાય છે ને? રોજ પહેલા નાખતા જ ન હોય, તમે સીધું નાખવાનું ચાલુ કરો તો વાળ ખરશે. માથામાં તેલ નાખતા જ નથી અને તમે ક્વોન્ટિટી એક સાથે નાખો એટલે વાળ ખરશે. પણ છોડને પાણી જ ના, પણ સીધો જ પાણીનો પ્રવાહ આવે, શું થાય? છોડ ઉખડીને જતો રહે ને. પણ રોજ પાણી અપાતું હોય તો વાંધો ન આવે. એટલે નાનપણથી માથામાં રોજ તેલ નાખવું જોઈએ. પહેલા સ્કૂલમાં ન નાખ્યું બહાર ખેઈને મારતા હતા. હા કે ના? કરતા હતા ને એવું. છેલ્લે બહુ સારું ન ખબર પડે તો તલનું તેલ નાખી દેવું માથામાં. કારણ કે માર્કેટમાં અત્યારે જોઈએ તો બધા આળા તેલ ચીપચીપા વગરના છે, તેમાં તેલ જ નથી. જેમાં ચિકાશ નથી એમાં તેલ જ નથી. હા, આદિવાસી તેલ બધા ઓર્ડર કરે છે. હાલે છે ને? પણ હાલે જ તેમાં બધા ગાંડા છે. તમે ઘરમાં મેં કીધું કાંઈ ન ખબર પડે, ચોખ્ખું તેલ, તલનું તેલ દિવેલ નાખો ને ભાઈ, આપણે બધાને એમાંથી જ હારા હતા. કોપરેલ તેલ તમને શું બધા ચીકણું નથી જોતું, ઈ જ છે ને. કોપરેલ તેલમાં ચિકાશ ઓછી છે અને આપણે એ પ્રદેશમાં રહીએ છીએ કે અહીંયા થોડીક ચિકાશની જરૂર છે. સાઉથની અંદર જાઓ ત્યાં ઠીક છે, આ કુદરતી રીતે બધી વ્યવસ્થા છે. આખા શરીરે માલિશ કરવું હોય અથવા તો જે અમુક ભાગમાં કરવું છે તો તલનું તેલ સૌથી સારું કહેવાય. છેલ્લે આપણને એમ થાય નહીં મારે કંઈક ઔષધ વાળું વાપરવું છે, થોડીક અમથી ઔષધ અને થોડીક સુગંધ સાથે, તો આપણું આશ્રમનું બોડી ઓઇલ છે, રોજ માલિશ કરી શકાય એવું છે. અને રોજ માલિશ કરવાના ફાયદા: ઊંઘ નથી આવતી, ઊંઘ 100% જલ્દી આવતી થઈ જાય. રોજ તમે ખાલી માલિશ કરવાનું ચાલુ કરો તો 10 જ દિવસ નહીં થાય તમને ઊંઘ આવવાનું ચાલુ થઈ જશે. તમારો થાક બધો ઉતરી જશે. તમારું બ્રેઇન બહુ સારી રીતે કામ કરશે. ત્વચા બહુ સારી રીતે રહેશે. બુઢાપામાં ચામડીમાં ઝુર્રીઓ ઓછી પડશે. બીજું છે કે તમે આ 3 જગ્યાએ જે કરો છો ને તે નર્વસ સિસ્ટમના એન્ડિંગ પાર્ટ, ઋષિમુનિઓને ખબર હતી ક્યાં છે. અહીંયાથી નીચે જે કાંઈ બધું છે એના નર્વસ સિસ્ટમના એન્ડિંગ પાર્ટ ક્યાં? તો કે પગના તળિયે. અહીંયાથી તો અહીંયા સુધીના બધા નર્વસ સિસ્ટમના એન્ડિંગ પાર્ટ ક્યાં? તો કે હાથની હથેળીઓ. અહીંયાથી ઉપરના બધાના નર્વસ સિસ્ટમના એન્ડિંગ પાર્ટ ક્યાં? તો કે કાન. એટલે તે એક્યુપ્રેશર વાળા 3 વસ્તુ જ પકડે, બીજું કંઈ પકડતા જ નથી. એક્યુપંક્ચર વાળા ક્યાં કરે છે?
પગના તળિયા પકડે, હાથની હથેળી પકડે ને કાન પકડે. એ કે માથા કાંઈ નથી દબાવતા, નથી અહીંયા દબાવતા, કારણ કે એનાથી ડાયરેક્ટ કનેક્શન આપણી નર્વસ સિસ્ટમ સાથે છે. અને ત્યાં તમે રોજ માલિશ કરો છો તો તમને ખબર નથી. એક બીજું સાયન્સ કહું, માતાના ગર્ભની અંદર જે બાળક હોય અને જે એનો ફોટો હોય તમે જોશો તો ખબર પડશે કાનના શેપમાં છે. આ ઓર્ગનને આપણે ક્યારેય સમજ્યું જ નથી. આ બહુ અગત્યનું અવયવ છે. જેને સંભળાતું ન હોય ને એને જોજો એની હાલત કેવી હોય. ન દેખાય એ વસ્તુ અલગ છે, ન સ્પર્શનો અનુભવ થાય એ વસ્તુ અલગ છે, પણ જ્યારે સંભળાવાનું બંધ થાય ત્યારે દિશાઓનું ભાન ભૂલાય છે. શેનું ભાન ભૂલાય જાય? દિશાઓનું ભાન ભૂલાય છે. અને દિશાઓનું ભાન ભૂલાય છે. કેટલા લોકો હેપીનેસ પ્રોગ્રામ કર્યો છે? બધાએ. તો આપણે બધા દિશા પ્રાણાયામ કર્યા છે ને. હવે દિશાઓનું કેટલું મહત્વ હશે કે ગુરુજીએ કોર્સનો એક હિસ્સો બનાવ્યો હશે. આપણે એને એમ નામ છોડી દઈએ છીએ, પણ એ છોડવા જેવી વ્યવસ્થા નથી. તો આ સૌથી અગત્યનું આપણા શરીરની અંદર અવયવ હોય તો એ કાન છે, અને એને રોજ માલિશ કરવું જરૂરી છે. અત્યારે અનુભવ કરી લઈએ વગર તેલ સાથે કરી લઈએ. ચાલો ચશ્મા હોય એને કાઢ લો. પેલા સાંભળો ખરા બધા એક્સપર્ટ થઈ જાય, મને ખબર છે. તેલ લો બધા, થોડું જ નાખજો. બોટલ મૂકી દો બાજુ. થોડોક હાથને ગરમ કરજો, બહુ ન કરજો, ધીરે ધીરે ગરમ કરવાનું. કાન છે બધાને બબ્બે? જો ઘસવાનું ચાલુ રાખજો હું ન કહું ત્યાં સુધી. આપણો પોતાનો જ કાન છે એટલે ઘસો તમ થાય. ધીરે 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 જ્યાં સુધી થોડો ગરમ ન થાય ત્યાં સુધી ઘસો. હા ઘસો હજી. હવે આંખો બંધ કરી દો ને ઘસવાનું ચાલુ રાખો. વિશ્રામ. આંખો બંધ જ રાખીશું. શરીરમાં આવતા જતા શ્વાસ પ્રત્યે સજગ થઈ જઈએ. ધીરેથી પોતાની આંખો ખોલી શકો છો. જે છેલ્લે મેં કીધું કે આવતા જતા શ્વાસ પ્રત્યે સજગ થઈ જઈએ. શ્વાસ જે રૂટીનમાં અંદર જતો તો બહાર નીકળતો એની કરતા એની લેન્થ થોડીક વધી કરી. ખાલી આટલું કરવાથી ખાલી મેં એક જ વસ્તુનો અનુભવ કીધો છે. શ્વાસ લાંબો એની જાતે થયો. આપણે શ્વાસ ઉપર કામ કર્યું નથી. આપણે શ્વાસ ઉપર કામ જરા પણ નથી કર્યું. શ્વાસ એની જાતે લાંબો થયો. આટલું મહેસૂસ બધાએ કર્યું ને. હવે જેનો શ્વાસ લાંબો એનું જીવન લાંબુ થાય ટૂંકું થાય? તો કોને ઓછું જીવવું છે? ના, અત્યારે કોઈ અંદર બોલતા નથી. અને અહીંયા બધા લગભગ એવરેજ 35 વર્ષ ઉપરના મને દેખાય છે. 35 વર્ષથી નીચેની ઉંમરના કેટલા લોકો છે? આ તો ચોખ્ખો લોકો છે ખરા? 10% લોકો કહી શકાય એટલા છે. અત્યારે તમે લોકોને પૂછજો 20 થી 25 વર્ષના યંગ જનરેશનને કેટલું જીવવું છે. 50 થી કોઈ વધારે બોલતું જ નથી. આવું છે આસપાસમાં? હા કે ના? અને ઘરે જો એવું ના હોય તો એક વખત વાત તો કરજો, માજી જાવ, તારે જવું જ જા. હા કે ના? જીવવાની જીજીવિષા નથી, થોડું કેમ જીવશે લોકો? તો આપણા બાળકો ક્યાં જઈ રહ્યા છે જોઈ લેજો. જીવવાની પણ જીજીવિષા નથી. હવે એને તેમ જ છે ખાલી જીવાય એટલું જીવી લો કે ભૈયા જાય. એટલે યંગ જનરેશન અત્યારે સુસાઇડ ટેન્ડન્સીમાં ઓલરેડી એમનામ આવી ગઈ છે. ભલે અત્યારે મરી નથી રહ્યા, પેલા લાંબુ જીવવાની ઈચ્છા નથી. મતલબ શું થયો? મોકો મળે મરી જ જવું છે. મોકો મળે તો મારે મરી જ જવું છે. ના, મને જરૂર નથી. સમજાયું બધાને? તો બાળકોને શીખવાડજો આપણા જ કાન છે અને બધાને ખબર છે. આ ખેંચતા હતા નિશાળમાં ઉઠબેસ કરાવતા ને. શું કામ કરાવતા? આ સજા શાના માટે આપવામાં આવતી? તમે કઈ ભૂલી જાઓ ત્યારે. તોફાન કર્યા ત્યારે આ સજા નહોતી, ત્યારે મારવામાં જ આવતા. આ સજા શાના માટે હતી?
જે ભૂલી જાય છે ને એના માટે, કારણ કે કાન ખેંચે ને તો આ શું છે ખબર? માથું છે. આ શું છે? આને ખેંચીને ઉઠક બેઠક કરો એટલે યાદશક્તિ સારી રહે. કોર્સના પ્રોગ્રામમાં આ છે ને હિસ્સો, શું નામ છે? ઇન્ટ્યુશન ની અંદર દોર્બીકરણમ, થોપુકરણમ. હા, આની પર રિસર્ચ થયું છે કે ભાઈ આને સુપર બ્રેન યોગા કહે છે. આપણા માસ્તરો કે એમને થોડા કરાવતા હતા. અને આપણે અત્યારે સ્કૂલની અંદર જો આપણા બાળકને ઉઠક બેઠક કરાવી હોય તો સાહેબ થોડો ઘરે જતો હોય છે, રસ્તામાં જ ઢોળાઈ જાય. હા કે ના? આવું થાય છે કે નથી થતું? તો જોજો, ન્યા ન કરાય તો આપણે ઘરે કરાવી. આપણા જ કાન છે, આપણે જ ખેંચવાના છે, બીજા કોઈ નથી ખેંચવાના. તો માલિશ થઈ ગયું પણ ચામડી હજી પૂરી સાફ થઈ નથી. હવે તેલને કાઢવું તો પડે ને, તો એને પહેલા પચાવવું પડે. શું કરવું પડે? લાગી ગયું પણ પચાવવું પડે. તો એના માટે શું કરીશું? વ્યાયામ કરીશું, કસરત. બીજી કાંઈ ન થાય. 21 ઉઠક બેઠક થાય કે ન થાય? હા કે ના? શરૂઆત 10 થી જ કરજો. એ સીધી 21 કરશો તો બીજે દિવસે હાલો તકલીફ પડશે અને ત્રીજે દિવસે થશે જ નહીં. એટલે 21 ઉઠક બેઠક કરાવી અને પછી તમારે સ્નાન કરવાનું. શેથી કરશો બધા? સાબુ. કેટલા સરસ બધા સુગંધ આવતી હોય. અંદર શું નાખ્યું હોય? હળદર, કેસર નાખ્યું હોય ને? હિરોઈન વાપરે એટલે વાપરી લઈએ. તો શ્રીશીના આવે છે કારણ કે અમુક વ્યવસ્થા જે માર્કેટમાં ચાલે છે એ પણ મૂકવું પડે ને. આ દિવાળીની આગલી દિવાળીએ ગુરુજી વાસદ આશ્રમમાં હતા. સ્ટેજ ઉપર એની સાથે સ્ટેજ શેરિંગમાં આપણા રાજ્યપાલ હતા. એગ્રીકલ્ચરની મીટિંગ હતી અને હું ત્યાં હાજર હતો અને મેં સાંભળ્યું છે, કહું છું. ગુરુજીએ કીધું હતું કે આપ સાબુન લગાતે હો, कितना लीटर पानी को हम गंदा करते हैं, अगर आप उपटन लगाओ तो कितना लीटर पानी शुद्ध होता है. ઉપટનમાં હોય શું? હળદર હોય, ચણા લોટ હોય. હવે આ બધું પાણીમાં જશે તો અંદર સારા જમ્સ વધશે કે ખરાબ જમ વધશે? અને કેમિકલ જશે તો સારા હશે મરી જશે 100% છે. હા કે ના? તો પર્યાવરણની શુદ્ધિ પણ કરવી હોય તો આપણું ત્યાં વિજ્ઞાન હતું. સાબુ નહોતો ત્યારે લોકો એમ કહેતા ભારતમાં નાવા ખબર નહોતી પડતી, ખુલ્લામાં નદીઓમાં નાતા હતા ને બધું નદીઓને પ્રદૂષિત કરતા હતા. નદીઓ પ્રદૂષિત નહોતા કરતા, નદીઓને શુદ્ધ કરતા. હવે સમજાયું? આપણને કારણ કે એવું જ બતાવ્યું છે કે અહીંયા બધા ખુલ્લામાં નાતા હતા, નદીઓના પાણીને પ્રદૂષિત કરતા હતા. પણ નાતા હતા શેનથી? તો પ્રદૂષિત ક્યાંથી થાય? સમજાય ગયું બધાને? તો આપણા ઘરે વાપરવાનું ચાલુ કરો. ભાઈઓ વાપરો તો પાછળ છે ને હાવણનો ફેરવજો. ઓલું ઉપટન ત્યાં રહી જાય, બહેનો પછી તમને નહીં આવવા દે. અને ઓલું તમે તેલ નાખ્યું છે તમે એને ઉપટનથી નહીં કાઢો, સાબુથી નળશો, સાબુથી જાશે નહીં, એટલે તમારે તેલ ચીકણો થશે. આ બધું મેં કરી જોયું છે એટલે મને ખબર છે. આ બધી વ્યવસ્થા હું વાપરી રહ્યો છું, એની મેં ચર્ચા કરી છે. તો આપણું ઘર સારું રાખવું હોય, આપણું શરીર સારું રાખવું હોય, રળેલા રૂપિયા, મહા મહેનતે રળેલા રૂપિયા, રાત ઉજાગરો કરીને રળેલા રૂપિયા ડોક્ટરને ન દેવા હોય તો આટલું વાપરી શકાય. વાપરી શકાય? હવે નાવા માટે બીજું કાંઈ નથી કરવાનું, સાવર નીચે ઊભું રહેવાનું છે એટલે નવાઈ જશે. જેને લુપ્ટન હતું એ જતું રહેશે, આપણે કાંઈ બીજી જરૂરિયાત નથી. આટલું કર્યું ને પછી તમે સાવર ઠંડા પાણી ન તો તમને કોઈ એની અસર થશે નહીં. કારણ કે બધા એટલું સાંભળ્યું છે કે જે રોજ તેલ માલિશ કરે એને ઠંડી, તડકો અને વરસાદ એને બહુ અસર ન કરે, કારણ કે એની પર કઈ ટકે જ નહીં. રોજ માલિશ કરે એની ઉપર કોઈ મળ ચોંટે નહીં. તેલમાં ડૂબેલું હોય એટલું જ અથાણું સારું રહે. હા કે ના બહેનો? તમને બધાને એમ થાય છોકરા વારા ઘડી બીમાર થાય છે, રોજ માલિશ કરો. સમજાય છે ને? તેલમાં ડૂબેલું રાખો. મરી ગયેલા નહીં સાચવવું હોય તો આપણે તેલમાં સાચવતા હતા. રાજા દશરથના શબ્દને ક્યાં સાચવ્યું હતું? તેલમાં સાચવ્યું હતું ને. તો આપણે જોઈએ છીએ પણ આપણે સમજીને વાપરી રહ્યા નથી. આજનું આ જ્ઞાન વાપરી શકાય એવું છે? 5 વસ્તુ કેટલા લોકો વાપરવા? કાલથી તો બધી વ્યવસ્થા ન હોય શકે, કાલથી બધી વ્યવસ્થા ન હોય શકે, પણ 5 વસ્તુ એક અઠવાડિયા પછી બધા અવેલેબલ કરીને વાપરવાની શરૂ કરવાની ઈચ્છા વાળા કેટલા? હાથ ઊંચો કરો. 5 ઈચ્છા છે.
ચાર વ્યવસ્થા વાપરવાની ઈચ્છા, એક વાપરવાળા હોય તો આપણે કામ ના છે. તમે એક વાપરતા થશો ને તો પણ તમે 20% રોગથી બચી જશો. 5 છે, એક વાપરશો 20% રોગથી બચી જવાશે. કરીશું બધા? કરશો તો સારું લાગશે, નહીં કરો તો અમને રૂપિયા દઈ દેજો, અમને કાંઈ વાંધો નથી. મેં કીધું શરીરની બધી જ અંતઃસ્રાવી ગ્રંથિઓને બેલેન્સ કરે. અત્યારે જેટલા લોકો ડાયાબિટીસ છે ન્યાય કામ કરે છે. જેટલા બહેનોને પીસીઓડી પીસીઓએસ નવા શબ્દો છે, માસિક અનિયમિત થાય, વહેલું મોડું આવે, ન આવે, અત્યારે યંગ જનરેશનમાં આવા કિસ્સા બહુ બધા છે ને. તો એ બધા રોજ મુક્તા થાય, બુદ્ધિ તો કામ કરતી થઈ જ જાય છે. હું ખવાય હું ન ખવાય, ક્યારે શું હોય ક્યારે બુદ્ધિ એનાથી સીધી પ્રજ્વલિત થાય છે. ભાઈ જે કંઈ તમે ડિસિઝન લઈ રહ્યા છો, જે સિલેક્શન કરી રહ્યા છો, ત્યાં સીધું કામ કરશે. કોઈને ડાયરેક્ટ ભણાવી બુદ્ધિશાળી બનાવી શકાય. મેં આજે એક છોકરાને પ્રેક્ટિકલી એક સવાલ પૂછ્યો. 9મા ધોરણમાં ભણતો હતો, આટોપલિંગના ટીચરનો છોકરો હતો. પહેલી વાર મળવા આવ્યો, મેં પૂછ્યું શા માટે ભણવા જાઓ છો? એ કે જ્ઞાન મેળવવા માટે. એટલે મેં એને પ્રેક્ટિકલી એક સવાલ પૂછ્યો, જ્ઞાન બહારથી મળશે કે અંદરથી આવશે? ક્યાંથી આવે? એ છોકરાનો રાઈટ આન્સર હતો કે અંદરથી આવશે. એટલે મેં પાછું પૂછ્યું તો હું કામ જાશું? એને 2 મિનિટ વિચાર્યું, પછી કીધું હું ફરીથી મળીશ ને ત્યારે હું જવાબ ગોતતો આવીશ. ઘણા બાળકોને આ સવાલ પૂછું છું. મને અમુક બાળકો એવા મળે કે એને ખબર છે ખાલી ક્યાં કામ કરવાનું છે, બાકી કોઈને ખબર જ નથી. કારણ કે આપણે કોઈ સવાલ નથી પૂછી રહ્યા, અને એ આપણને સવાલ પૂછે તો આપણી પાસે કોઈ જવાબ પણ નથી. વાત તો સીધી છે. જ્ઞાન ક્યાંથી આવશે? તો આપણે ક્યાં મોકલીએ છીએ રૂપિયા ખર્ચી? શું કરવાનું છે શું નથી કરવાનું થોડું બધા વિચારતા થઈ જજો. આવનારો સમય ગુરુજી વારંવાર જાહેરમાં બોલી ચૂક્યા છે, થોડો ખરાબ છે. આપણા ઘરે જેટલા લોકો ધ્યાન પ્રાણાયામ કરે છે એને બધાને રોજ પગે લાગજો. બાજુવાળા નથી કરતા તેને પગે લાગીને રોજ કહેજો તમે ધ્યાન પ્રાણાયામ ચાલુ કરશો. બધા આટલું કોઈ પણ પરંપરાથી કરે કોઈ વાંધો નથી. છેલ્લે કાંઈ નો મેળ પડે તો જેટલા હાથમાં મોબાઈલ દેખાય ને બધાના મોબાઈલની અંદર સત્વા એપ બધા ડાઉનલોડ કરાવશું. કેટલા લોકો મોબાઈલમાં છે સત્વા એપ? તમારા મોબાઈલમાં નથી? અત્યારે જ આજે જ સાંભળ્યું. બહુ જૂની એપ છે આપણી આર્ટ ઓફ લિવિંગની. બહુ બધા ગુરુજીના અવાજમાં ધ્યાન બધા જ એની અંદર છે. અને ગુરુજી હમણાં 31 દિવસે પોતે બોલ્યા છે कि सबके मोबाइल में सत्व ऐप डाउनलोड करवाए, उसके अंदर सारे मेडिटेशन है और रोज करना शुरू करें. જેણે કોર્સ નથી કરવાનો એને એકવાર તો ડાઉનલોડ કરીને કહી દો, તકલીફમાં હોય ત્યારે ચાલુ કરી દેજો. આટલું તો કહી દો. ભલે કોર્સ એને વાત જ ન હોય, એ એકવાર ધ્યાન કરી લેશે તો એમનામ આવશે. હા કે ના? અને બધાને આટોફિકમાં લાવવાની કોઈ જરૂરિયાત નથી. બધાને આટોફિકમાં લાવવાની જરૂરિયાત નથી, પણ બધાને ધ્યાન કરવાની જરૂરિયાત છે. હા કે ના? મતલબ જે પરંપરાથી કરે છે એને કરવા દઈશું, એને પરાણે ખેંચીને નહીં લાવતા, કારણ કે તમને નહીં આવવા દે. કરીએ બધા આટલું? સારું, મારી વાત નહીં આવી. રામ, હા પૂછવું છે. સ્કેનિંગ રાખી શકાય અને બધા લોકોએ કરાવવું જોઈએ. મેં અત્યાર સુધીમાં 2 વખત એનો ઉપયોગ કર્યો છે અને મને એમાંથી સચોટ માર્ગદર્શન મળ્યું છે. અને ગુરુજીના શબ્દોમાં કહું, અત્યારે હું સાંભળીને જ આવ્યો, દિવાળીએ સાંભળ્યું હતું, काफी सारे लोग तो 10-10 बार अलग अलग जगह पे स्कैनिंग करवाते हैं, बाद में फिर से मेरे पास आते हैं और बाद में कहते हैं गुरुजी आपने कहा वही उन्होंने कहा था. मतलब गुरुजी, તમે એમ થાય કે મારે ગુરુજીને કંઈક વાત પૂછવી છે. બની શકે ભાઈઓ તમે તમારા બિઝનેસ માટે હોય, છોકરાઓના એજ્યુકેશન માટે, ફિલ્ડ સિલેક્શન માટે હોય, ત્યાં સુધી છોકરી માટે પણ આપણા મનમાં અસમંજસ હોય તો પણ તમે ત્યાં પૂછી શકો છો. જેવું આપણે ગુરુને પૂછવું છે એ બધું જ ત્યાં પૂછી શકે છે. બહેનો, તમારે પણ બહેનોને કંઈક અલગ વ્યવસાય કરવાની ઈચ્છા થતી હોય, ન થતી હોય તો બધા કરજો, કારણ કે આના એકલાથી પૂરું નથી પડવાનું. હવે આના એકલાથી ન પૂરું પડવાનું નથી. તમને બધાને રસોઈ બહુ સારી આવડે છે, અહીંથી વેચવાનું ચાલુ કરો ને બધાને કોઈ ઘરનું ખાવાનું નથી મળતું. સમજાય છે ને? બહુ મોટો ઇન્ડસ્ટ્રી છે, આપણને ખબર જ નથી. એ લોકોને ખાલી ઘરમાં સારા તેલની અંદર ચકરી બનાવીને અઠવાડિયે રોજ તાજી વેચે, રૂપિયા મળે કે ન મળે? સારા મળે કે ન મળે?
તો ચાલુ કરો ને ભાઈ, મને જરૂરિયાત છે. કારણ કે મારા પેશન્ટને મારે કેવું હોય કે ભાઈ તમારે બહાર નાસ્તો, તો એ કે ઘરે કોણ બનાવે, તો એમ કહી શકો કે આલ્યો એડ્રેસ. સમજાય છે ને? અત્યારે ભારત દેશની આખી દુનિયાની અંદર સારા ડોક્ટર કરતા સારા રસોઈયાની જરૂરિયાત છે, સારી હોસ્પિટલ કરતા સારા રેસ્ટોરન્ટની જરૂરિયાત છે. સમજાય છે? કારણ કે સારું ખાશે તો ડોક્ટર પાસે નહીં જવાય, નહીં તો ડોક્ટર પાસે જવાનું છે. તો વ્યવસ્થાની અંદર તમને પણ કંઈ પૂછવું છે તો પણ તમે પૂછી શકો છો. બહુ સચોટ નાના નાના ઉપાય જો તમને સમજાય જાય અને તમે એની ઉપર કામ કરો છો તો સરળતાથી આગળ જઈ શકાય છે. તો અને એનો કોઈ ચાર્જ પણ નથી, અત્યારે તો કોઈ ચાર્જ નથી, તો લાભ લેવો જોઈએ ન લેવો જોઈએ? હા કે ના? એક આર્ટોબ્રિંગના ટીચરના છોકરાએ ત્યાં સુધી હું ક્યાં મરીશ, કેવી રીતે મરીશ, અહીંયા સુધી પૂછી લીધું હતું. આ મને ખબર છે એટલે હું કહું છું. કોની યારે લગ્ન થશે અણી કાઢ નાખી. હાથી પાસે એમ કે ગુરુજી મળ્યા હોય તો આપણી બાજુ બેઠા આપણે પૂછી લઈએ કે ના પૂછી લઈએ? હા કે ના? તો એને મોકો મળ્યો તો બધાને એમ હતું કે ગયો છે ને આટલી બધી બહાર નીકળો તો એને ખાલી એના મમ્મી કે પપ્પાને જ કીધું હતું મેં અહીંયા સુધી પૂછ્યું છે. અને પેલાને ક્લિયર થાય ત્યાં સુધી બધું જ પૂછ્યું છે. પણ આપણે સમજી વિચારીને ત્યાં પૂછીશું, પૂછવાનું હોય એ પૂછીશું. પછી મેં કીધું છે બધી અણી ન કાઢી લેતા, કારણ કે પાછળ વેઇટિંગ હોય, કારણ કે અપોઇન્ટમેન્ટ આપી હોય એ સિસ્ટમથી ચાલીશું. કરી શકાય? જેણે આર્ટોબ્લિંગનો કોર્સ નથી કર્યો એના માટે પણ પરમિશન છે. આ એવું નથી કે જેણે આર્ટોબ્લિંગનો કોર્સ કર્યો છે એને જ આવવાની પરમિશન છે. ગુરુનું સાનિધ્ય બધા માટે ખુલ્લું છે. ઓકે? તો ક્યારે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છો? એ લોકો હા, એ લોકો કોઈ ફ્રી જ નથી હો. હું બેંગ્લોર ના લગ્ન ગાળો નહીં, જેટલા ઇન્ટ્યુશન વાળા છે, મતલબ કે આ જે કાલજ્ઞાનીઓ છે, સ્કેનિંગ કરવા વાળા વ્યક્તિઓ છે, એ બધાને પોતપોતાના કામ છે ને એમાંથી લોકો ઓનલાઈન અપોઇન્ટમેન્ટ સેટ કરે છે. અને આ વ્યવસ્થા ઓનલાઈન પણ એ જ રીતે કામ કરે છે અને ઓફલાઈન પણ એ જ રીતે કામ કરે છે. અવેલેબલ પણ નથી હોતા. હું હમણાં બેંગ્લોર ગયો હતો. સમજાઈ ગયું ને? કે તમને કોઈ રોગ છે તો તમારે કઈ પેથી સિલેક્ટ કરવી છે ને, કે હું આયુર્વેદમાં જાઉં કે એલોપેથીમાં જાઉં કે હોમિયોપેથીમાં જાઉં, એ પણ પૂછી શકાય છે. ઓફલાઈન કરવાથી એક છે ને આપણા લોકોને ભાવના વાળા ખરા, ઓનલાઈન ટેકનોલોજી બધા ફાવી તો ગઈ છે, પણ ઓલી શ્રદ્ધા ક્યારે બેહે છે? સામે અવેલેબલ હોય તો આપણને વધારે મજા આવે છે. હા કે ના? પણ જેને ઇમરજન્સી છે તો ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લઈ શકાય છે. હા કે ના? તો સુરતના જ 3-4 લોકો છે અને અમુક લોકો સુરતના છે, બેંગ્લોરમાં પણ છે. પેલી યશોદા, મેં ત્યાં વાત કરી, મારી સાથે 2 લોકોનું લઈને ગયો તો બેંગ્લોર આશ્રમ. તો મેં કીધું કે આને થઈ શકે એવું? કે ભાઈ યાર એને તો બહુ વેઇટિંગ હે. સમજો છો ને? એટલે જો મોકો મળે છે તો આપણે છોડવો ન જોઈએ. મને જ્યારે ખબર પડી કે ત્યારે ગુજરાતની અંદર લગભગ 3 લોકોને ગુરુજીએ બ્લેસ કર્યા હતા અને એની પાસે સુરતમાંથી કરાવનાર વ્યક્તિમાં હું 3જો હતો. હું કરતો નથી, કરાવ્યો હતો. ખ્યાલ આવી ગયો? તો બધા લોકો લાભ લઈ શકાય છે, મફતમાં છે, જતું ન કરાય. સમજાય છે ને? વેટ એ લોકો નવરા નથી એટલે નવરા છે મફતમાં આપે છે એવું નથી. અને હું કઈ નવરો હતો મફતમાં દેવા નથી આવ્યો. બધા સમજીને વાપરજો. જય ગુરુદેવ.